ઘણીવાર ચકરી સ્વાદમાં સારી હોય પણ દાંતની કસરત થઈ જાય છે. જો વિડીયોમાં બતાવેલી રીતે ઘરની જ વસ્તુથી આ પૌવાની ચકરી એકવાર બનાવશો તો હંમેશા ચકરી ક્રિસ્પી અને ટેસ્ટમાં બેસ્ટ જ બનશે. વિડીયો તો તમને ગમશે જ તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી કિડ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા ચકરી બનાવવા માટે 1 કપ પૌવા લીધા છે. અત્યારે બટેકા પૌવા બનાવવા માટે જે પૌવા વાપરીએ તે જ લીધા છે. પૌવાને આપણે ચાળી લઈએ જેથી જે પણ કચરો હોય તે નીકળી જાય. જ્યારે આપણે બટેટા પૌવા બનાવીએ ફ્રેન્ડ્સ ત્યારે આપણે જોઈએ છીએ કે પૌવા ધોઈએ ને તો બહુ ડોળું પાણી નીકળે. આપણે 2-3 વખત પાણીથી ધોઈ ત્યારે ચોખ્ખું પાણી થાય. તો અત્યારે આપણે પૌવા ચકરી માટે ધોઈ નહીં શકીએ કેમ કે આપણે એને કોરા જ વાપરવાના છે. આવી રીતે કોઈ પણ કપડું લઈ કોટનનું અને તેને આવી રીતે આપણે લૂછી લેવાના જેથી જે માટીનો ભાગ હોય તે નીકળી જાય. ઘણીવાર ચકરીમાં તેલ ભરાઈ જાય છે જ્યારે આપણે તળીએ છીએ ત્યારે, તો આ પૌવા એ સ્પેશિયલ વસ્તુ છે. આ નાખવાથી તળતી વખતે ચકરીમાં બિલકુલ તેલ નહીં ભરાય. હવે તેવી જ બીજી સ્પેશિયલ વસ્તુ એડ કરીએ જેનાથી ચકરી એકદમ ટેસ્ટી બનશે. જનરલી આપણે ચકરીમાં બેસનનો ઉપયોગ કરીએ છીએ પણ અત્યારે આપણે રોસ્ટેડ ચણા દાળ એટલે કે જે દાળી આવે છે ને તેનો ઉપયોગ કરીએ છીએ. આ એકવાર પ્રોસેસ થયેલા હોય છે એટલે કે શેકેલા જ હોય છે તો તેનો ટેસ્ટ અને ટેક્સચર સરસ આવે છે. બેસન એડ કરીએ ને ફ્રેન્ડ્સ ત્યારે બેસન કાચું હોય ને ઘણીવાર તેવું લાગે છે. આ દાળ એડ કરવાથી ચકરીનું લોટનું બાઇન્ડિંગ સરસ આવશે કેમ કે ચોખાના લોટમાં ગ્લુટન નથી હોતું એટલે કે ચીકાશ નથી હોતી. તો આ દાળ તેને ટેક્સચર આપવાનું કામ કરશે જેથી ચકરી આપણી પાડતી વખતે નહીં તૂટી જાય. હવે બંને વસ્તુમાંથી મોઇસ્ચર ઉડાડવા અને તેને ક્રિસ્પી કરવા માટે થઈને આપણે શેકીએ. અત્યારે આપણે તેલ કે ઘી કંઈ એડ નથી કરતા, બંનેને સાથે જ શેકી લઈએ છીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. ચકરી એક એવો નાસ્તો છે ને કે બનાવીને રાખ્યું ને તો 15-20 દિવસ સુધી ટકે છે અને બધાની ફેવરિટ છે. ચા સાથે એકદમ મસ્ત લાગે છે. તમે લંચ બોક્સમાં બાળકોને પણ આપી શકો છો. તો આપણે એકવાર બનાવીને રાખશું ને તો બાળકોને પણ મજા આવી જશે. પૌવાને તોડીને જોવાના આપણે હાથેથી. જો સરસ કટ થઈ જાય તો શેકાઈ ગયા છે. હજુ 2 મિનિટ જેવો ટાઈમ છે કેમ કે હજુ થોડા નરમ છે. કુકિંગમાં ફ્રેન્ડ્સ ટાઈમ કરતાં તમે ટેક્સચર જુઓ ને તો તમને વધારે ખ્યાલ આવશે કેમ કે ગેસની ફ્લેમ પ્રમાણે ટાઈમ થોડો વેરિયેબલ હોઈ શકે. હવે લગભગ 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું મિશ્રણ કડક પણ થઈ ગયું છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ. તમે જુઓ અત્યારે પૌવા સરસ ભૂકો થઈ જાય છે. તમે હાથેથી કરો ને તો સરસ ક્રશ થઈ જાય છે. તો અત્યારે પરફેક્ટ છે. મિશ્રણને આપણે ઠંડુ થવા દઈએ. હવે આ પૌવા અને દાળિયાને આપણે ક્રશ કરી લઈએ. આપણો લોટ એકદમ સરસ પરફેક્ટ ગ્રાઇન્ડ થઈ ગયો છે. તમને બતાવું, બિલકુલ સરસ એકદમ પાવડર જેવો ગ્રાઇન્ડ થયો છે. 1.5 કપ આપણે ચોખાનો લોટ લઈએ છીએ. ચકરી સારી બનવાનું કારણ ચોખાના લોટ પર પણ છે. જો ચોખાનો લોટ જૂનો હશે તો ચકરી પરફેક્ટ નહીં બને, તેમાં ક્રેક્સ આવશે અને તૂટતી જશે. તો હંમેશા જ્યારે ચકરી બનાવી છે ત્યારે ફ્રેશ લોટ લાવવાનો આગ્રહ રાખીએ. જો તમે રહો છો ત્યાં લોટ તૈયાર નથી મળતો તો તમારે ચોખાને ધોઈ 3-4 કલાક સૂકવી કોરા કરી નાખવાના, પછી શેકી અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરશો તો આ લોટ બની જશે. અત્યારે મારો લોટ રેડીમેડ છે તો હું ચાળી લઉં. અને તમે ઘરે લોટ બનાવો ને ત્યારે એકદમ ઝીણો લોટ હોવો જરૂરી છે. મોટો કે જાડો લોટ હશે ને તો ચકરી પરફેક્ટ નહીં બને. ચણા અને પૌવાના લોટને પણ ચાળી લઈએ જેથી તેમાં કોઈ મોટો ભાગ હોય તો તે નીકળી જાય. તમે જુઓ આ જે મોટો ભાગ છે ને તે બધો હું કાઢી નાખીશ. તલ નાખ્યા વગર ચકરી અધૂરી છે ફ્રેન્ડ્સ. પણ જ્યારે આપણે આખા તલ એડ કરી છીએ ત્યારે ઘણીવાર તળતી વખતે આ તલ ફૂટે છે ને આપણે દાજી જઈએ. તો અત્યારે આપણે તેને અધકચરા ક્રશ કરી દઈએ. બહુ વધારે પાવડર નથી બનાવવાનો પણ થોડા ક્રશ કરી દેવાના. અત્યારે 3 ચમચી તલ લઉં છું કેમ કે ચકરીમાં તલ સરસ લાગે છે. અને આને મિક્સરમાં ક્રશ નહીં કરવાના, નહીં તો પાવડર થઈ જશે. તલને આપણે એડ કરી દઈએ. તેવી જ રીતે અજમો પણ આપણે અધકચરો ક્રશ કરીએ. તે પણ ચકરીમાં બહુ સારો સ્વાદ આપે છે. પણ આખો નાખીએ તેનાથી થોડો વાટશું ને તો તેની ફ્લેવર સરસ આવશે. અત્યારે આપણે અડધી ચમચી જેટલો અજમો લીધો છે. તેને પણ આપણે એડ કરીએ. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીએ. 3/4 ચમચી જેટલું અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે. તમે તીખું મરચું પણ વાપરી શકો છો. જો તમને વધારે તીખાશ જોઈતી હોય તો મરચાની પેસ્ટ પણ એડ કરી શકો છો. 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીએ. આનો સ્વાદ પણ સરસ લાગે છે.
અડધી ચમચી મીઠું એડ કરીએ છીએ, પછી ટેસ્ટ કરીને આપણે બીજું મીઠું એડ કરીશું. હવે આ બધું સરખું એકવાર મિક્સ કરી દઈએ. એકદમ રૂટીન અને બેઝિક મસાલા અને ઘરની જ વસ્તુથી બેસ્ટ ચકરી બની જશે. હવે વારો આવે છે મોણ એડ કરવાનો. જો ચકરીમાં તમે તેલનું મોણ નાખશો ને તો ચકરી ખાતી વખતે એકદમ કડક, એટલે કે ખાતી વખતે દાંતમાં બહુ હાર્ડ લાગશે. જો તમે ઘીનું મોણ એડ કરશો તો ચકરી ખાવામાં ક્રિસ્પી અને એકદમ સરસ લાગશે. તો અત્યારે આપણે ઘીનું મોણ એડ કરીએ છીએ. ઘીનું મોણ આપણે આ રીતનું નથી એડ કરવાનું, ઘીને આપણે ગરમ કરવાનું છે. અત્યારે હું 4 ચમચી ઘી લઉં છું. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ફ્રેન્ડ્સ, ટેક્સચરમાં બહુ ઘણો ફરક આવશે. ઘીને સ્લો ગેસની ફ્લેમે આપણે ગરમ કરીએ. હવે આ ઘીને આપણે લોટમાં એડ કરીએ. ઘી ગરમ છે તો આપણે ચમચીથી પહેલા મિક્સ કરીએ. હવે આપણે હાથેથી મોણ દઈ દઈએ, જેથી બધા લોટમાં ઘી સરસ લાગી જાય. મોણ આવી રીતે લોટમાં મિક્સ થવું બહુ જરૂરી છે, નહીં તો અમુક જગ્યાએ મોણ નહીં લાગે અને અમુક જગ્યાએ મોણ લાગશે તો ચકરી બધી એકદમ સરસ નહીં બને. આવી રીતે કરવાથી મસાલા પણ સરસ મિક્સ થઈ જશે. હવે મોણ પરફેક્ટ છે કે નહીં તે ચેક કરવા માટે આપણે આવી રીતે મુઠ્ઠી બાંધવાની, લોટની મુઠ્ઠી બાંધવાની. તમે તોડો ત્યારે તૂટી રહ્યું છે તો અત્યારે મોણ પરફેક્ટ છે. જો તમને આ ટાઈમે લોટ કોરો અને છૂટો લાગે તો 1 ચમચી ઘી ગરમ કરીને ફરીથી એડ કરી દેજો, પણ મોણ પરફેક્ટ હોવું જરૂરી છે. હવે બીજું ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, આપણે જે પાણી વાપરીએ છીએ તે રૂમ ટેમ્પરેચર વાળું કે માટલાનું નથી વાપરવાનું. આપણે અત્યારે ગરમ પાણી વાપરીએ છીએ. હું અત્યારે 1 કપ જેટલું પહેલા લઉં છું અને હું તમને લોટ બાંધીને છેલ્લે કહીશ કે કેટલા પાણીની જરૂર પડી. હવે જરૂર પ્રમાણે પાણી નાખી અને લોટ બાંધીએ. પાણી ગરમ છે તો પહેલા આપણે થોડું નાખીએ અને ચમચીથી થોડું હલાવીએ. આ લોટમાં જ્યારે આપણે ગરમ ઘી અને ગરમ પાણી એડ કરીએ છીએ ને ત્યારે લોટ છે તે પાકી જાય, એટલે કે ચડી જાય છે અંદરથી, અને તેનું ટેક્સચર સરસ આવે છે ને ચકરી બેસ્ટ બનશે. નહીં તો ઘણીવાર ચકરી ખાતી વખતે દાંતની કસરત થઈ જાય છે. આ લોટ રોટલી જેવો ઢીલો નથી બાંધવાનો, નહીં તો ચકરી અંદરથી પોચી રહેશે, તળાઈ જશે પણ અંદરથી પોચી રહેશે. અને બહુ કઠણ હશે ને તો તળશો ત્યારે ક્રેક્સ આવતી જશે ને તૂટતી જશે. આવી રીતે થોડો લોટ તમે ટેસ્ટ કરી શકો છો કે મીઠું તમારા ટેસ્ટે ઓછું લાગે તો તમે અત્યારે એડ કરી શકો છો. પાણીનો આધાર ફ્રેન્ડ્સ તમારા ચોખાના લોટ ઉપર પણ રહેશે. ઘણીવાર એવું હોય કે ચોખા જૂના દળેલા હોય ને તો પાણી વધારે શોષે, અને ચોખા નવા હોય અને ત્યારે દળ્યા હોય ને તો તે પાણી ઓછું શોષે. તો થોડું વેરિએશન આવી શકે છે, પણ તમારે ટેક્સચર ઉપર ધ્યાન રાખવાનું. મેં જે પાણી લીધું હતું 1 કપ તે અત્યારે વપરાઈ ગયું છે અને હજુ લોટ આપણો કોરો છે, તો બીજું હું 1 કપ પાણી લઉં છું. અત્યારે આપણો લોટ રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ. પણ આવી રીતનો લોટ હશે ને આપણે ચકરી પાડશું ને તો આ જે ક્રેક્સને લીધે તૂટતી જશે. તેમાં ગ્લુટન એટલે કે ચીકાશ નથી, તો આપણે તેને થોડો મસળવો પડશે. આવી રીતે કોઈ લોટો અથવા વાડકીથી આપણે આવી રીતે મસળી લેવાનો, જેથી તે સ્મૂધ ટેક્સચરમાં આવી જશે અને ચકરી આપણી સરસ બનશે. તમને જો ભેગો કરીને પણ હું લોટ બતાવું. એકદમ લોટ આ સ્મૂધ થઈ ગયો છે અને આ લોટ છે તે આખો ક્રમ્બલી લોટ છે. તો આપણે લોટ આવો થાય પછી આપણે સંચામાં ભરવાનો. ઇનકેસ તમને લોટ ડ્રાય લાગે તો તમે 1 કે 2 ચમચી પાણી એડ કરીને પણ મસળી અને સ્મૂધ કરી શકો છો. બીજી સાઈડ આપણે તેલને પણ ગરમ થવા મૂકી દઈએ. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમથી સ્લો રાખી છે અને મેં જે 1 કપ પાણી લીધું હતું તેનાથી ઉપર 5 થી 7 ચમચી જેટલું પાણી વાપર્યું છે. અત્યારે આપણે ચકરી આ સ્ટાર શેપની જાળીમાં બનાવીએ છીએ. તેની ઉપર થોડું તેલ લગાડી દઈએ અને સંચામાં પણ ચારેય સાઈડ લગાડી દઈએ, જેથી લોટ બિલકુલ ચીપકે નહીં. હવે આ તેલવાળો ભાગ અંદર રહે તે રીતે આપણે જાળી મૂકીએ અને ઉપરની સાઈડ પણ આપણે તેલ લગાડી દઈએ.
થોડો થોડો લઈ મસળતા જવાનું અને ભરી દેવાનું. થોડો ઉપરથી સંચો ખાલી રાખવાનો અને તેને ભરી દઈએ. સંચો ભર્યા પછી આવી રીતે ઊભો નહીં રાખવાનો, તેને આવી રીતે આડી પોઝિશનમાં રાખવાનો. સંચાને આપણે ક્લોકવાઇઝ ઘુમાવીએ છીએ. તમારે જેવડી સાઈઝની ચકરી બનાવવી હોય તેવડી બનાવી પછી એન્ટી ક્લોકવાઇઝ ઘુમાવી દો, જેથી નીકળતું બંધ થઈ જાય. હવે આ સાઈડને તમારે આવી રીતે સીલ કરી દેવાની, જેથી ચકરી ખુલી ના જાય. અંદરની સાઈડ અને બહારની સાઈડ બંનેને થોડી થોડી દબાવી દેવાની. હવે તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડો લોટ એડ કરીએ. લોટ ધીરે ધીરે ઉપર આવવો જોઈએ. એકદમ ફટાફટ તળાઈ જશે ને તો ચકરી નાખ્યા ભેગી લાલ થઈ જશે અને અંદરને જાડાઈને લીધે તે તળાશે નહીં. એટલે લોટ આવી રીતે ધીરે ધીરે ગરમ થઈને ઉપર આવે તેવું ટેમ્પરેચર હોવું જોઈએ. હવે ચકરીને ઉપાડવા માટે આવી રીતે કોઈ તવીથો લેવાનો, આવી રીતે લઈ અને તેલમાં મૂકવાની. એક એક મૂકવાની અને પહેલા તરત હલાવવાની નહીં, નહીં તો કાચી હોય તો તે તૂટી જાય. અને બહુ વધારે સાથે એડ કરી દે ને તો તેલનું ટેમ્પરેચર ઓછું થઈ જાય તો પણ તેલ શોષશે. એક મુકાય અને થોડી વાર થાય પછી બીજી એડ કરીએ. તમે નાખશો ત્યારે બબલ્સ વધારે હશે, પછી બબલ્સ ઓછા થતા જશે ને ચકરી ઉપર આવતી જશે. પલટાવીએ. પલટાવવાની ઉતાવળ નહીં કરવાની ફ્રેન્ડ્સ. તમે જુઓ તળાઈ છે એટલે એની મેથે જ ઉપર આવી જાય છે અને એકદમ ધીરા તાપે 5-7 મિનિટ જેટલું તળાતા લાગશે, કેમ કે નહીં તો તે ક્રન્ચી નહીં બને. તમે જુઓ હવે બબલ્સ એકદમ ઓછા થઈ ગયા છે અને તમે જારામાં લેશો ને તો પણ થોડી કડક લાગશે અને કલર પણ હવે સરસ ગોલ્ડન થઈ ગયો છે. તો ચકરી આપણી પરફેક્ટ તળાઈ ગઈ છે, આપણે કાઢી લઈએ. અત્યારે અવાજ પણ આવે છે. હજુ થોડું ઠંડુ થશે પછી વધારે ક્રિસ્પી થશે.